Good morning to all of you. In the last lectures, we discussed about the methods of recording the transactions of the joint venture. So, આપણે જોઈ ગયા methods of recording transactions of joint venture. ટૂંકમાં તમે જોઈન્ટ વેન્ચર દ્વારા જે ટ્રાન્ઝેક્શન્સ કરો છો તેનું રેકોર્ડિંગ કેવી રીતના થાય, તો બે મેથડ છે એની મેઇન, એ ડિસ્કસ મેં તમને કરી. સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ અને બીજી મેથડ છે નો સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ. નો સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટમાં પાછા બે પોઈન્ટ છે. સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ, વેન ધ સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ પ્રિપેર 6.1 અને 6.2. એની અંદર બે છે. નંબર એ, વેન ઓલ ધ ટ્રાન્ઝેક્શન્સ આર રેકોર્ડેડ બાય ઈચ કોવેન્ચર્સ. ઓલ ધ ટ્રાન્ઝેક્શન, બધા ટ્રાન્ઝેક્શન બધા જ કોવેન્ચરર્સ રેકોર્ડ કરે. અને બીજી છે હિઝ ઓન ટ્રાન્ઝેક્શન્સ આર રેકોર્ડેડ બાય ઈચ કોવેન્ચર. ફક્ત પોતાના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરે. જો સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ હોય તો કયા કયા હોય, તો મેં તમને એ પણ સમજાવ્યું હતું. જોઈન્ટ બેંક અકાઉન્ટ, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, કોવેન્ચરર્સ કેપિટલ અકાઉન્ટ. જોઈન્ટ બેંક મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા ભૂલ છે, તે રિયલ અકાઉન્ટ કહેવાય. સિમિલર ટુ ધ બેંક અકાઉન્ટ કહેવાશે, બરાબર છે. આમ તો બેંક એટલે પર્સનલ કહેવાય, એટલે આપણે સોરી, જોઈન્ટ બેંક એ પર્સનલ અકાઉન્ટ કહીશું આપણે. આમ તો બેંક શિલ્લક એટલે માલ મિલકત ખાતું, પણ બેંકનું ખાતું, કોઈ પણ બેંકનું ખાતું એ વ્યક્તિગત ખાતું કહેવાય. જોઈન્ટ વેન્ચર એ નોમિનલ અકાઉન્ટ કહેવાય. અને કોવેન્ચરર્સ કોવેન્ચરર્સ અકાઉન્ટ એટલે કે પર્સનલ અકાઉન્ટ. ઇટ ઇઝ સિમિલર ટુ ધ બેંક અકાઉન્ટ, જ્યારે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ સિમિલર ટુ ધ ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, જ્યારે કોવેન્ચરર્સ કેપિટલ ઇઝ સિમિલર ટુ ધ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. આ શા માટે રકમ તૈયાર કરવામાં આવે છે, તો કે ટુ નો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ જેવું જ કોવેન્ચરર્સ કેપિટલ અકાઉન્ટ શા માટે તૈયાર કરવામાં આવે છે, ટુ નો ધ અમાઉન્ટ રિસીવેબલ ઓર પેએબલ ટુ ધેમ. કેટલા રૂપિયા એમની પાસેથી લેવાના કાં તો કેટલા એમને ચૂકવવાના. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ શું તૈયાર શું શેના માટે તૈયાર કરવામાં આવે છે, એમસીક્યુમાં પૂછે. પ્રોફિટ ઓર લોસ ફ્રોમ જોઈન્ટ વેન્ચર બિઝનેસ. જ્યારે જોઈન્ટ બેંક એકાઉન્ટ એ કે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરવા માટે. સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ આર મેન્ટેન, એ તમારા સિલેબસની અંદર નથી, પણ તે છતાંય હું તમને નોલેજ માટે કહી દઉં કે જો આ તો બે જણ એવું નક્કી કરે કે આપણે બંનેના ટ્રાન્ઝેક્શન નોંધીશું. હું મારા ટ્રાન્ઝેક્શન પણ નોંધીશ અને બીજા કોવેન્ચરર્સના પણ ટ્રાન્ઝેક્શન નોંધીશ. બીજા કોવેન્ચરર્સ એમના ટ્રાન્ઝેક્શન પણ નોંધશે અને મારા પણ ટ્રાન્ઝેક્શન નોંધશે. એટલે એ લોકો બે અકાઉન્ટ તૈયાર કરશે, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ અને કોવેન્ચર્સ કેપિટલ. જોઈન્ટ વેન્ચર એ નોમિનલ, કોવેન્ચર અકાઉન્ટ એ પર્સનલ. જ્યારે પોતાના જ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવાનું હોય તો જોઈન્ટ વેન્ચર વિથ સો એન્ડ સો કોવેન્ચર અને કોવેન્ચર્સ અકાઉન્ટ અને મેમોરેન્ડમ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. એટલે અહીંયા એક થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. જોઈન્ટ વેન્ચર વિથ કોવેન્ચરર્સ કેપિટલ અકાઉન્ટ અને બીજું છે મેમોરેન્ડમ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. હવે આ ટ્રાન્ઝેક્શન આપણા સિલેબસમાં જ નથી. પહેલાં સિલેબસમાં હતું તો અમે ડિટેલ્સમાં સમજાવતા હતા, બધાને બબે 3 એક્ઝામ્પલ સમજાવતા હતા. હું મારા ટ્રાન્ઝેક્શનને નોંધું તો જોઈન્ટ વેન્ચર, સપોઝ કે હું એ છું તો મારે કોની સાથે ટ્રાન્ઝેક્શન કરવાના, બી સાથે, તો જોઈન્ટ વેન્ચર વિથ બી કોવેન્ચરર અકાઉન્ટ અને મેમોરેન્ડમ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, ટેમ્પરરી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ હું તૈયાર કરું છું. તો આ રીતના અકાઉન્ટ મેન્ટેન થાય. એમાં આ 6.2 એ આપણા સિલેબસમાં નથી. એટલે આપણા સિલેબસમાં તો ફક્ત સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ છે. કયા જોઈન્ટ બેંક, જોઈન્ટ વેન્ચર, કોવેન્ચરર્સ કેપિટલ. એમાં જનરલી આપણે બનાવીશું આ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, બી કોવેન્ચરર્સ કેપિટલ અકાઉન્ટ અને સી જોઈન્ટ બેંક એકાઉન્ટ. કારણ કે જોઈન્ટ વેન્ચરનો ડિફરન્સ ક્યાં લઈ જવાનો,
કોવેન્ચરસમાં, અને કોવેન્ચરસનો ડિફરન્સ ક્યાં લઈ જવાનો? જોઈન્ટ બેંક એકાઉન્ટમાં. એટલે આપણે પહેલું જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ એક પેજમાં બનાવીશું, બીજા પેજમાં કોવેન્ચરસ કેપિટલ એકાઉન્ટ 10 લાઇનનું અને જોઈન્ટ બેંક એકાઉન્ટ 10 લાઇનનું. આ રીતના આપણે ટ્રાન્ઝેક્શન રેગ્યુલરલી બનાવીશું. તો હવે એમાં એન્ટ્રી શું આવે એ પણ મેં તમને લાસ્ટ પીરિયડમાં સમજાવી હતી કે આમાં જનરલી એન્ટ્રી શું રહેશે. તો સમજો, મેં તમને કીધું 4 જ એન્ટ્રી છે, તો છતાંય અત્યારે ડિટેલ્સ આપેલું છે, તો ડિટેલ્સ ઉપર જોઈ લઈએ. જોઈ લો. ઓન ધ ડિપોઝિટ ઓફ કેપિટલ, દેટ મીન્સ સેપરેટ સેટ્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટમાં 3 અકાઉન્ટ બનાવવામાં આવે. ફરી ધ્યાનમાં રાખો કયા કયા 3 અકાઉન્ટ બનાવવામાં આવશે. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, બીજું કો વેન્ચર્સ કેપિટલ અકાઉન્ટ અને ત્રીજું જોઈન્ટ બેંક એકાઉન્ટ. ઓકે, તો આ 3 એકાઉન્ટ છે એમાં જ તમારે એન્ટ્રીઝ રેકોર્ડ કરવાની છે. તો પહેલું કહે છે ઓન ડિપોઝિટ ઓફ કેપિટલ, એટલે કે કો વેન્ચર ભેગા થઈને નક્કી કરેલી કેપિટલ લાવે તો રૂપિયા ધંધામાં આવ્યા, તો એન્ટ્રી શું આવે? કેશ કમ્સ ઇનટુ ધ બિઝનેસ, તો રૂપિયા આવે છે. તો જોઈન્ટ બેંક ડેબિટ આપનાર કોણ છે? સપોઝ કે અહીંયા આગળ કો વેન્ચર એ અને બી છે, આપણે એવું એઝ્યુમ કરીએ. એ અને બી એ કો વેન્ચરર્સ છે. તો સપોઝ કે 1 લાખ રૂપિયા એ લાવે ને 2 લાખ રૂપિયા બી લાવે, તો એન્ટ્રી શું આવશે? તો જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ 3 lakhs. એમાં 1 લાખ રૂપિયા એ લાવે છે તો એસ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ, અને 2 લાખ રૂપિયા બી લાવે છે તો બીસ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 1 lakhs એન્ડ 2 lakhs. હવે એ લોકો ગુડ્સ પરચેજ કરે, કેશથી પરચેજ કરે કાં તો ક્રેડિટથી પરચેજ કરે. તો ગુડ્સ પરચેજ કર્યો એટલે એક્સપેન્સીસ તો થયો, તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ. કેશથી પરચેજ કરે કે ક્રેડિટથી પરચેજ કરે, તો એન્ટ્રી શું આવશે? તો સમજો આ એન્ટ્રી અહીંયા મિસ્ટેક છે. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ, હિયર ઓલ્સો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ. જો કેશથી પરચેજ કરે તો રૂપિયા જાય તો જોઈન્ટ બેંક એકાઉન્ટ, અને ઉધારે ખરીદે તો દેવ એટલે લેણદારો, તો ટુ સપ્લાયર અકાઉન્ટ ક્રેડિટ. સપ્લાયરના બદલે તમે ક્રેડિટર્સ અકાઉન્ટ પણ લખી શકો છો. ઓન સપ્લાય ઓફ ગુડ્સ બાય એની કો વેન્ચર, જો કો વેન્ચરર્સ આવે તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ. તો આપનાર કોણ છે? કો વેન્ચરર્સ, તો ટુ કો વેન્ચરર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. કો વેન્ચરર્સ અકાઉન્ટ ક્રેડિટ, અહીંયા કો વેન્ચરર્સ કેપિટલ આવે, એકલું કો વેન્ચરર્સ નહીં આવે. કો વેન્ચરર્સ જ્યારે શબ્દ લખો ત્યારે કેપિટલ. આમ તો કો વેન્ચરર્સ એટલે એ અને બી, પણ એમના મૂડી ખાતા બનાવીએ છીએ આપણે. ત્યારબાદ ઓન પેમેન્ટ ઓફ એક્સપેન્સીસ, તો એક્સપેન્સીસના પેમેન્ટની એન્ટ્રી એ પણ સેમ આના જેવી જ કાં તો આના જેવી. જો એક્સપેન્સીસ કેશ આપીએ તો જોઈન્ટ વેન્ચર ડેબિટ ટુ જોઈન્ટ બેંક ક્રેડિટ, અને જો કોઈ કોવેન્ચરર્સ એક્સપેન્સીસ આપે તો જોઈન્ટ વેન્ચર ડેબિટ. તો જે તે કોવેન્ચરર્સ ખાતે જમા, એ આપે તો એસ કેપિટલ ક્રેડિટ, બી આપે તો બીસ કેપિટલ ક્રેડિટ. સેલ ઓફ ગુડ્સ, માલ વેચો તો વેચાણ કરો તો શું કહેવાય? ઇન્કમ કહેવાય. તો ઇન્કમ હોય તો જોઈન્ટ વેન્ચર શું આવે? ક્રેડિટ આવે. જોઈ શકો છો. તો રૂપિયા આવે તો જોઈન્ટ બેંક ડેબિટ, અને ઉધારે હોય તો કસ્ટમર અથવા તો કસ્ટમર્સ ના લખો તો નામ લખાય ડેટર્સ, તો ડેટર્સ અકાઉન્ટ ડેબિટ. જો કોઈ કોવેન્ચરર્સ વેચે તો જોઈન્ટ વેન્ચર તો ક્રેડિટ, પણ રૂપિયા કોણ લીધા? કોવેન્ચરર્સ, તો કોવેન્ચરર્સ લેના, તો એ લે તો એ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, બી લે તો બી કેપિટલ અકાઉન્ટ ડેબિટ, એટલે કે કોવેન્ચરર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ. ત્યારબાદ 7મો પોઈન્ટ, ઓન ટેકિંગ away of unsold stock in full or in part by any co-venturer. તો સ્ટોક લઈ જાય છે, તો લઈ જાય એટલે શું થયું? એક પ્રકારની ઇન્કમ થઈ. તો ઇન્કમ થઈ તો જોઈન્ટ વેન્ચર ક્રેડિટ. કો-વેન્ચરર્સ લઈ જાય તો કો-વેન્ચરર્સ કેપિટલ ડેબિટ, કાં તો માર્કેટમાં વેચે તો જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ. જો તમે માર્કેટમાં વેચો તો મેં આ બધી જ એન્ટ્રી સમજાવી દીધી. ઓન ટ્રાન્સફરિંગ ઓફ ધ બેલેન્સ ઓફ ધ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, પ્રોફિટ હોય તો જોઈન્ટ વેન્ચર ડેબિટ ટુ કો વેન્ચરર્સ ક્રેડિટ,
અને લોસ હોય તો જોઈન્ટ વેન્ચર ક્રેડિટ, તો કો વેન્ચરર્સ ડેબિટ. કયા રેશિયોમાં? અગ્રીડ રેશિયોમાં. આ પ્રોફિટ કે લોસ કયા રેશિયોમાં વેચવાનો? અગ્રીડ રેશિયોમાં. અગ્રીડ રેશિયો ના હોય તો કયો લેવાનો? ઇક્વલ લેવાનો. સેટલમેન્ટ ઓફ ધ ડેપ્ટ ઓફ ધ કો વેન્ચરર્સ કેપિટલ. તો જે એન્ટ્રી આપણે જોઈ ગયા તે જ અહીંયા આગળ ડિસ્કશન કરેલી છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. દરેક જણ ધ્યાન રાખો. એક્ઝામ્પલ ફર્સ્ટ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે અને દરેકને સમજણ પડે એવો એક્ઝામ્પલ છે. જો રામ એન્ડ રવિ આર કેરિંગ ઓન અ બિઝનેસ એઝ અ કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટર તરીકે એ લોકો બિઝનેસ લે છે. કોણ છે નામ એમનું? રામ એન્ડ રવિ. તો આ કોણ કહેવાય? કો વેન્ચરર. They jointly take up the work of constructing a building of Mr. Bhavesh. Mr. Bhaveshનું બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવાનું કામ લે છે. વર્ક ઓફ કન્સ્ટ્રક્ટિંગ અ બિલ્ડિંગ ઓફ મિસ્ટર ભાવેશ એટ એન એગ્રીડ પ્રાઇસ ઓફ ₹5 લાખ. તો આ શું કહેવાય? કોન્ટ્રાક્ટ પ્રાઇસ કહેવાય. કોન્ટ્રાક્ટ પ્રાઇસ એટલે કે 5 લાખ રૂપિયામાં એ કામ લે છે. અચ્છા, પેબલ ₹3 lakhs in a cash and 2 lakh rupees in a fully paid up share. 5 લાખ રૂપિયા કેવી રીતના ચૂકવવાના? જ્યારે આપણે કામ પૂરું કરીશું ત્યારે ભાવેશ કેવી રીતના ચૂકવશે? આપણને 3 લાખ રૂપિયા રોકડા ચૂકવશે ને 2 લાખ રૂપિયાના શેર આપશે. બેંક અકાઉન્ટ ઇઝ ઓપન. આ બધી માહિતી હતી. આ બધું જ આપણે જે વાંચ્યું ને એ ઇન્ફોર્મેશન હતું. આ બધું જે વાંચ્યું અત્યાર સુધીનું એ શું હતું? ઇન્ફોર્મેશન. દે ઓપન a bank account is open in which Ram and Ravi paid ₹3 lakhs and ₹75,000 respectively. એટલે કે રામ કેટલા ચૂકવે છે? રામ કેટલા આપે છે? 3 લાખ. રવિ કેટલા આપે છે? 75,000. તો અહીંયાથી એન્ટ્રી શરૂ થાય. તો આપણી પાસે રૂપિયા આવે છે તો જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ કેટલા? 3,75,000 ટોટલ. એમાં રામ આપે છે તો રામ્સ કેપિટલ અકાઉન્ટ 3 લાખ અને ટુ રવિશ કેપિટલ અકાઉન્ટ 75,000. આ પહેલી એન્ટ્રી. હવે ધ્યાન રાખજો. The following costs are incurred in completing the construction. હવે જે કન્સ્ટ્રક્શન કરવાની જે ખર્ચ થયો એ કયો? તો કે સેલેરીના પેડ કર્યા 1 લાખ, એક્સપેન્સીસ થયો, મટીરિયલ પરચેઝ કર્યું 2 લાખ. હવે મટીરિયલ કેશથી પરચેઝ કર્યું કે ક્રેડિટથી પરચેઝ કર્યું? કશું કીધું જ નથી. તો પછી એ કેવું હોય? તો કોઈ પણ શબ્દ ના આપેલો હોય તો હવે એઝ્યુમ કરવાનું કેશ. તમને 11મા ધોરણમાં એન્ટ્રી જોઈ ગયા તો કે કેશથી હોય, રોકડ વ્યવહાર હોય જેમાં વ્યક્તિનું નામ આપેલું ન હોય. મટીરિયલ સપ્લાયડ બાય રામ ફ્રોમ ધ સ્ટોક ઓફ હિઝ ઓન બિઝનેસ. રામ પોતાનો બિઝનેસ તો ચલાવે છે. રામ પણ કોન્ટ્રાક્ટર જ હશે. એની પાસે સ્ટોક પડી રહ્યો હશે તો મટીરિયલની ખૂટ્યું હશે અહીંયા આગળ. તો રામે એવું કીધું કે હું મારા સ્ટોકમાંથી આપું છું, પછી હિસાબ કરી લઈશું. પણ આપણે જે પર્પઝ માટે જોઈએ છીએ પર્પઝ માટે યુટિલાઇઝ તો થયું. એન્જિનિયર ફીસ પેડ બાય રવિ. તો છેલ્લા 2 ટ્રાન્ઝેક્શન કોના દ્વારા છે? બાય કો વેન્ચર દ્વારા. પહેલા 2 ટ્રાન્ઝેક્શન કોના દ્વારા છે? તો પહેલા 2 ટ્રાન્ઝેક્શન એ શેમાંથી આપવામાં આવે છે પૈસા? એના કેશથી. તો પહેલા 2 ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી શું આવશે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ. એમાં કયા કયા ખર્ચા થયા છે જોઈ લો. એક સેલેરીના 1 લાખ અને બીજા મટીરિયલના 2 લાખ. તો ટોટલ કેટલા? જોઈન્ટ વેન્ચર ડેબિટ, જોઈન્ટ બેંક અકાઉન્ટ ક્રેડિટ. હવે જે છેલ્લા 2 ટ્રાન્ઝેક્શન છે મટીરિયલ સપ્લાયડ બાય રામ
ફ્રોમ હિઝ ઓન બિઝનેસ, તો મટીરિયલ સપ્લાય કર્યું રામે, પણ વપરાયું ક્યાં? ધંધા માટે, તો એન્ટ્રી શું આવશે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું? 50,000. ટુ રામ્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 50,000. પછીનું ટ્રાન્ઝેક્શન શું કહે છે? જો મટીરિયલ સપ્લાયડ બાય રામ, પછી એન્જિનિયર ફીસ પેડ બાય રવિ, તો રવિ ચૂકવે છે, તો ખર્ચ તો થયો. એન્ટ્રી શું આવશે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા? 10,000. ટુ રવિશ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 10,000. Now the most important point, the contract price was duly received. કોન્ટ્રાક્ટ પ્રાઇસ મળી, તો કોન્ટ્રાક્ટ પ્રાઇસ કેટલા રૂપિયા હતી? તો અહીંયા આગળ આપણે લખેલું છે આ કોન્ટ્રાક્ટ પ્રાઇસ કેટલા રૂપિયા હતી? 5 લાખ રૂપિયા. કેવી રીતના ચૂકવવાના હતા? તો 3 લાખ રૂપીસ ઇન અ કેશ અને 2 લાખ રૂપીસ ઇન અ ફુલ્લી પેડ ઓફ શેર. એટલે 5 લાખ રૂપિયા આપણને મળે તો તેની એન્ટ્રી આવશે. તો શું આવશે એની એન્ટ્રી? તો પાંચમી એન્ટ્રી, રૂપિયા આવે છે 3 લાખ રૂપિયા રોકડા આવે છે, 2 લાખ રૂપિયાના શેર આવે છે, તો જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ 3 લાખ, શેર્સ અકાઉન્ટ ડેબિટ 2 લાખ, to joint venture account credit 5 lakhs. કેમ જોઈન્ટ વેન્ચર ક્રેડિટ? તો ધંધાની આવક થઈ એટલે આવક ખાતે જમા. આગળ વાંચો. ધ અકાઉન્ટ્સ ઓફ ધ વેન્ચર્સ વર ક્લોઝ. હવે બધા ટ્રાન્ઝેક્શન પતી ગયા એટલે અકાઉન્ટ્સ ઓફ ધ વેન્ચર્સ ક્લોઝ કરવામાં આવે છે. રામ ટેકિંગ અપ ઓલ ધ શેર. કોણ લઈ જાય છે? રામ ટેકિંગ અપ all the shares at an agreed valuation of ₹1,70,000. તમે જોઈ શકો છો 2 લાખ રૂપિયાના શેર છે, 71 લઈ જાય છે, તો 30,000 રૂપિયા શું કહેવાય? લોસ. આ લોસ કોનો? પેઢીનો. તો શું એન્ટ્રી આવશે? શેર આવ્યા તો શેર ખાતે ડેબિટ કર્યા હતા, તો હવે શેર જાય છે તો 2 શેર્સ અકાઉન્ટ ક્રેડિટ. શેર કેટલા રૂપિયાના હતા? 2 લાખ રૂપિયાના. શેર આવ્યા હતા તો ડેબિટ કર્યા હતા, હવે શેર જાય છે તો ક્રેડિટ. કોણ લઈ જાય છે? રામ લઈ જાય છે, તો રામ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ. કેટલામાં લઈ જાય છે? 1,70,000. 30,000 રૂપિયા લોસ, તો કયા ખાતે ડેબિટ થશે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. આ જે લોસ છે ને શેરનો એ ડેબિટ. કેટલા? 30,000, કારણ કે બિઝનેસ કરતા થયેલો લોસ છે. તો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પોસ્ટિંગ કરવાનું છે, બાજુમાં ડિસ્ક્લોઝર જે લખવાનું હોય લખવાનું. Ravi taking up unused stock of material at ₹15,000. રવિ લઈ જાય છે unused stock, તો એન્ટ્રી શું આવશે? રવિ લઈ જાય છે unused stock, એટલે પેઢીને તો આવક થઈ, તો 7મા નંબરની એન્ટ્રી પેઢીની આવક થઈ એટલે ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયામાં લઈ જાય છે તમે જોઈ શકો છો? 15,000. કોણ લઈ જાય છે? રવિ, તો રવિશ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 15,000. તો આ પ્રમાણે એન્ટ્રી આવે. બસ હવે અકાઉન્ટ ક્લોઝ કરવાનું. પ્રિપેર નેસેસરી લેઝર અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ વેન્ચર્સ assuming that separate sets of books of account are maintained for this purpose and the result of the same result એટલે કે એનો પ્રોફિટ અથવા તો લોસ is said by Ram and Ravi in the ratio of 3:2. તો 3:2 ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. પોસ્ટિંગ કરવાનું. જોઈન્ટ વેન્ચરનો ડિફરન્સ 3:2 ડિસ્ટ્રીબ્યુટ કરો. કોને? કોવેન્ચરર્સને. પછી કોવેન્ચરર્સ કેપિટલ અકાઉન્ટનો ડિફરન્સ જોઈન્ટ બેંકમાં જેવી રીતે ડિઝોલ્યુશનમાં આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટનો ડિફરન્સ કેશ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા અને કેશ એકાઉન્ટ ટેલી કરતા હતા, એવું અહીં આગળ જોઈન્ટ બેંક એકાઉન્ટ ટેલી થશે. આ પ્રમાણે એક્ઝામ્પલ ગણાય. બરાબર છે? તો આ એન્ટ્રી લખવાની, એન્ટ્રી પ્રમાણે પોસ્ટિંગ કરો. અકાઉન્ટ 3 બનાવવાના છે. એક પેજ ઉપર જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, બીજા પેજ ઉપર 10 લાખનું જોઈન્ટ કોવેન્ચરર્સ કેપિટલ અકાઉન્ટને
એના પછી જોઈન્ટ બેંક એકાઉન્ટ. ઓકે, આના આધારે બીજો એક્ઝામ્પલ ટ્રાય કરો. નેક્સ્ટ પીરિયડમાં હું તમને બીજો એક્ઝામ્પલ કોલમ સાથે જે રેગ્યુલર આપણે ગણવાનું છે. હવે એન્ટ્રી નહીં લખીએ, એન્ટ્રી તો જસ્ટ જણાવવા માટે હતી. બીજો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. ગુડ ડે, ગુડ બાય.